જૂનાગઢના માંગરોળ પંથકમાં ખાતરની અછતથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘઉંના વાવેતર સમયમાં ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતો ખાતર મેળવવા માટે વહેલી સવારથી જ કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ત્યારે ખેડૂતોને સમયસર ખાતર ન મળતા પોતાના પાકને લઈને ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક ખાતર પૂરું પાડવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ ખાતર ન મળે તો તેમના પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે। આ ગુસ્કો કંપનીમાં કાયમી એક ગાડી ઉરિયા આવે અને બીજા કોઈ ડેપોમાં આવતી નથી। ઉરિયાની અછત છે, એના કારણે ખેડૂત ગામડેથી આવે ત્યાં વેચાઈ જાય। આવી મોટી તકલીફ છે અમને। બીજા ડીપો ખાતરમાં આવે તો અમને મળી શકે। કેટલા દી થયા તમે આવો ખાતર? 3 દિવસથી આવીએ। આ ખાતર છે એમાં શું વાંધો? એ તો ગાંગડા વાળું છે, હાલે એમ નથી।